વરસાદની સિઝન શરૂ થાય એટલે ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાંય જો કાઠિયાવાડી સ્ટાઇલથી બટાકાવડા મળી જાય તો બીજું કશું જ ના જોઈએ. આ બટાકાવડા બહારથી કરકરા અને એકદમ મસાલેદાર બનાવવા માટે આપણે એકદમ સરળ અને ફટાફટ બની જાય એ રીતે તૈયાર કરીશું. આ બટાકાવડા એકવાર આ રીતે બનાવી લીધા તો વારંવાર આ જ રીતે બનાવશું. તેના માટે 6 થી 7 નંગ વડાપાઉં બનાવવા માટે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવવાની છે. બાફેલા 4 નંગ બટેકા લઈશું, તેની આપણે આ રીતે છાલ ઉતારીને તેને આપણે તૈયાર કરી લઈશું. બીજી બાજુ આપણે ખીરા માટે 1 કપ ચણાનો લોટ લેવાનો છે, એટલે કે બેસન, ચપટી હળદર, હિંગ, ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખીને ચપટી જ સોડા નાખીને તેને જરૂરિયાત મુજબ પાણી નાખીને મીડિયમ પાતળું એવું બેટર આપણે તૈયાર કરી લેવાનું છે. આ બેટર વધારે પાતળું પણ નહીં અને વધારે જાડું પણ નહીં તેવું આપણે તૈયાર કરી લઈશું. આ રીતની કન્સિસ્ટન્સી આપણી ચણાના લોટની હોવી જોઈએ. હવે બીજી બાજુ એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ મૂકીને તેમાં આપણે રાઈ એડ કરીશું. રાઈ ફૂટે તરત જ આપણે પીસેલા આદુ મરચાં લસણ, ચપટી, હિંગ અને થોડો મીઠો લીમડો નાખીને આ રીતે આપણે અડધી મિનિટ સુધી તેને સોતે કરી લઈશું. તરત જ તેમાં આપણે બોઇલ કરીને તૈયાર કરેલા બટેકાને આપણે આ રીતે હાથની મદદથી મેશ કરીને એડ કરી દઈશું. તમે ગ્રેટરની મદદથી પણ થોડા ખમણીને પણ એડ કરી શકો છો. ત્યાર પછી મસાલામાં હળદર, ધાણા જીરું, મીઠું, ગરમ મસાલો, આમચૂર પાવડર, અડધી ચમચી ખાંડ અને સ્વાદને બેલેન્સ કરવા માટે અડધું લીંબુ આપણે અહીંયા એડ કરી દઈશું. બધો જ મસાલો પ્રોપર આપણે આ રીતે મિક્સ કરી દેવાનો છે અને થોડા આપણે તેમાં ઉપર લીલા ધાણા એડ કરી દઈશું. આ ઉલટા વડાપાઉં બનાવવા માટે જે આપણે ટિક્કી બનાવવાની છે તેનું સ્ટફિંગ આપણે તૈયાર કરી લીધું છે. આ સ્ટફિંગ તૈયાર કરવામાં આપણે તેલનો ઉપયોગ બહુ જ ઓછો કર્યો છે, જેથી કરીને આપણો મસાલો એકદમ ડ્રાય બનીને તૈયાર થયો છે, જે ટિક્કી બનાવવા માટે એકદમ કમ્પ્લીટ છે. હવે 1 ચમચી જેટલો આ રીતે મસાલો આપણે હાથમાં લઈશું. પહેલાં આ રીતે આપણે ગોળ ગોળ બોલ જેવું વારી દઈશું અને 2 હાથની મદદથી ધીરે રહીને આપણે થોડું પ્રેશર આપીને આ રીતે ચપટા આકારની ટિક્કીઓ બધી આપણે તૈયાર કરી લેવાની છે. આ ટિક્કીના શેપ આપણે જે રીતે આપણે બન કે પાઉં લાવ્યા હોય એ સાઇઝના આપણે ટિક્કી તૈયાર કરી દેવાના છે. અહીંયા આપણા પાઉં મીડિયમ સાઇઝના હોવાથી મેં અહીંયા ટિક્કી પણ એકદમ મીડિયમ સાઇઝની તૈયાર કરી દીધી છે. આ તૈયાર કરેલી ટિક્કીને આપણે તૈયાર કરેલા બેસનના ખીરામાં ડીપ કરીને આપણે મીડિયમ તાપે બનાવેલા બધા જ વડા આપણે આ રીતે તળી લેશું. બંને બાજુ ઉલટ સુલટ કરીને ગોલ્ડન બ્રાઉન આપણે બધા જ વડાને તળવાના છે. આ રીતે ઉલટ સુલટ કરીને થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને નિતારીને લઈ લેશું અને સર્વિંગ પ્લેટમાં મૂકી દેશું. અહીંયા આપણે વડા બનાવતી વખતે તેનો શેપ આપણે ચપટો આપ્યો છે, જેથી કરીને તેલ આપણે વધારે લેવું નહીં પડે. જો તમે ગોળ શેપ આપ્યો હશે તો તેલ થોડું વધારે લેવું પડશે. આપણા બધા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે. બંને બાજુથી ગોલ્ડન ક્રિસ્પી, ઉપરથી એકદમ કરકરું પડ અને અંદરથી સોફ્ટ, એકદમ મસાલેદાર સ્વાદિષ્ટ બટાકા વડા. આ રીતે તમે પણ જરૂર ટ્રાય કરજો. આ વડાને લીલી ચટણી અને ખજૂર આમલીની મીઠી ચટણી સાથે એન્જોય કરો. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.